મૃતકના પરિવારજનો દ્વારા આપેલ નિવેદનમાં ખોટી જાણકારી બહાર આવી. ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર નહીં અન્ય દિલીપ વસાવાની જામીન અરજી નામંજૂર. અંકલેશ્વર સેશન કોર્ટ દ્વારા ટ્રક અકસ્માત કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર. તો મૃતકના સગા દ્વારા આપેલ એક નિવેદનમાં અલગ જાણકારી બહાર આવી હતી, જેનાથી મીડિયાને ગેરમાર્ગે દોરવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં થયેલા ઘાતક ટ્રક અકસ્માત કેસમાં અંકલેશ્વરની ચોથા અધિક સત્ર ન્યાયાધીશ શ્રી સુનિલ પદ્માકર રાહતકર સાહેબની અદાલતે આરોપી દિલીપભાઈ ઉર્ફે ડીજે જાલમસિંહની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી સામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ટ્રક વડે મોટરસાયકલ ચાલકને કચડીને સ્થળ પર મોત નિપજાવવાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 281, 105, 103(1), 238A, 61(2), 35 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 187 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટમાં સરકાર પક્ષે દલીલ કરી હતી કે આરોપીએ સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવા અંગે ફોન દ્વારા માહિતી મેળવી પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ પણ આ જ કારણસર તેની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર થયો નથી એવું કોર્ટે નોંધ્યું હતું. આરોપી તરફે સહ આરોપીને જામીન મળ્યા હોવાના આધારે લો ઓફ પેરિટી મુજબ પોતાને પણ જામીન આપવા માંગણી કરવામાં આવી હતી, પરંતુ અદાલતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપીને સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર પેરિટીના આધારે જામીન આપી શકાય નહીં. કોર્ટે આ વધુમાં નોંધ્યું હતું કે સહ આરોપી અને હાલના આરોપીની ભૂમિકા એકસરખી નથી. ખાસ કરીને પુરાવા નષ્ટ કરવાની બાબતમાં ગુનાની ગંભીરતા, પુરાવા સાથે ચેડાની સંભાવના અને અગાઉ નામંજૂર થયેલી અરજીને ધ્યાનમાં રાખી અદાલતે જામીન આપવાની વિવેકાધીન સત્તા વાપરવી યોગ્ય નથી એવું માની નિયમિત જામીન અરજી નામંજૂર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ મૃતકના પરિવારજનો દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર દિલીપભાઈ છોટુ વસાવાને જામીન ન મળ્યાનું જણાવાયું હતું. જો કે ક્રોસ વેરિફિકેશન બાદ સ્પષ્ટ થયું કે કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવેલ વ્યક્તિ ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર નહીં પરંતુ અન્ય આરોપી દિલીપ વસાવા છે. આ ઘટનાને લઈ હાલ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક રાજકીય ગેરસમજ કે રાજકીય કિન્નાખોરી રમાઈ રહી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.